સુરત શહેરના વ્યસ્ત વ્યાપારી વિસ્તારો ફાલસાવાડી, ગોલ્ડન પોઈન્ટ, પર્વત પાટિયા અને બોમ્બે માર્કેટ તરફ જનાર માર્ગો પર નાના વાહન ચાલકો માટે રાહત આપતો મોટો નિર્ણય લેવાયો છે. હવે 2 વ્હીલર અને 4 વ્હીલર જેવા નાના વાહનો માટે બ્રિજ ચડવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી હજારો નાગરિકોને ટ્રાફિકની ભીડમાંથી રાહત મળશે. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. આ પહેલા આ વિસ્તારોમાં જવા માટે નાના વાહનોને લાંબો રસ્તો કે ભીડવાળા આંતરિક માર્ગોનો આશરો લેવો પડતો હતો. નવી સુવિધાથી સમયની બચત થવાની સાથે સાથે ઈંધણની પણ બચત થશે. વેપારીઓ અને સ્થાનિક નાગરિકોએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. ખાસ કરીને સોનાની લે વેચ માટે જાણીતા ફાલસાવાડી, ગોલ્ડન પોઈન્ટ અને બોમ્બે માર્કેટ જેવા વ્યાપારી હબ સુધી પહોંચવું હવે સરળ બનશે. પર્વત પાટિયા વિસ્તારમાં પણ વાહનોના સરળ પ્રવાહથી ટ્રાફિક જામની સમસ્યામાં ઘટાડો થવાની ધારણા છે. ટ્રાફિક વિભાગે વાહન ચાલકોને અપીલ કરી છે કે નિર્ધારિત ગતિ મર્યાદાનું પાલન કરવું અને સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન ન કરવું. આ સાથે જ શહેરના વિકાસ અને ટ્રાફિક વ્યવસ્થાપનની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. સુરતવાસીઓ માટે રાહતનો આ માર્ગ હવે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, તો સાથે સાથે સુરક્ષિત સફરનો પણ સંકલ્પ લેવો જરૂરી છે. સારા પાસે રેલવેનું જે ગરનાળું છે એની રિપેરિંગ કામગીરી ચાલી રહી છે, જેના કારણે અડધું ગરનાળું બંધ કરવામાં આવેલું છે અને ટ્રાફિકની ખૂબ સમસ્યા સર્જાય છે. આ ધ્યાને રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક વૈકલ્પિક રૂટ નક્કી કરવામાં આવેલો છે, જે અંતર્ગત આ જે સહારા દરવાજાથી દિલ્હી ગેટનો જે બ્રિજ બની રહ્યો છે એમાં વચ્ચે મૈદરપુરા પોલીસ સ્ટેશન આવે છે, એની સામે ફાલસાવાડી પાસે એક ગોલ્ડન પોઈન્ટ આવે છે. ત્યાં એક કટ આપી અને એ કટ પાસેથી 2 વ્હીલર વાહનો અને 4 વ્હીલર વાહનો એ કટનો ઉપયોગ કરી અને સીધા બોમ્બે માર્કેટ ઓવરબ્રિજ થઈ અને એ લોકો પર્વત પાટી અને જૂની બોમ્બે માર્કેટ તરફ જઈ શકશે.